જય ગુરુદેવ વિદ્યાર્થીઓ ધોરણ 10 ગણિત સ્વાધ્યાય 5.3 દાખલા ક્રમાંક 5 સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 અને અંતિમ પદ 45 અને સરવાળો 400 છે. શ્રેણીના પદોની સંખ્યા અને સામાન્ય તફાવત શોધો. શું કે વિદ્યાર્થીઓ? સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ છે 5, અંતિમ પદ L કહેવાય 45, SN બરાબર 400. તો કેટલા પદો છે N અને સામાન્ય તફાવત D શોધવાનો છે. તો વિદ્યાર્થીઓ જ્યારે પ્રથમ પદ અને અંતિમ પદ આપ્યું હોય, બરાબર, જ્યારે પ્રથમ પદ અને અંતિમ પદ આપ્યું હોય ત્યારે SN નું સૂત્ર આવી રીતે આવશે, SN બરાબર n/2 a પ્લસ L, n/2 a પ્લસ L. આના ઉપરથી તમને n પ્રાપ્ત થશે. હવે બેટા n પદોના સરવાળા માટે SN બરાબર n/2 a પ્લસ L. હવે થાય છે શું? SN આપેલો છે 400, n શોધવાના છેદમાં 2, પ્રથમ પદ 5, અંતિમ પદ 45. 400 બરાબર n/2 અને 50. હવે 400 બરાબર n અને 25. હવે 400 છેદમાં 25 બરાબર n બરાબર 16. 25 ગુણ્યા 16 કરો તો 400 પ્રાપ્ત થતા હોય. તમારે અહીંયા પદોની સંખ્યા 400 થશે. પદોની સંખ્યા કેટલી થશે? 400 થશે. પદોની સંખ્યા 400 હોય, SN 400 થશે, n 16 થશે, કારણ કે n ને સૂત્ર કરતા કરાવીને ભાગાકાર કરેલો છે. હવે વિદ્યાર્થીઓ તમને આગળ આપેલું છે કે સામાન્ય તફાવત D શોધો. બેટા n પદ માટે એ n બરાબર a વત્તા n-1D. જે વસ્તુ આપેલી છે એ વસ્તુ ધીરે ધીરે આપણે કરતા જઈએ. બરાબર, એ 16, કુલ 16 છે. પ્રથમ પદ એટલે 5, 16 - 1 D શોધવાનો. 16મું પદ કોણ છે? અંતિમ પદ 45 છે. 5 વત્તા 15D, 5 વત્તા 15D. હવે તમે જુઓ, અહીંયા કરી દઉં, તમારે નીચે દાખલો ગણવાનો. 45 - 5 બરાબર 15D, 40 બરાબર 15D, 40/15 બરાબર D. 8 ગુણ્યા 5, 3 ગુણ્યા 5, 5 5 ઉડે, D બરાબર 8/3. વિદ્યાર્થીઓ તમારી સમક્ષ દાખલો ગણાઈ ગયો છે. આજના દિવસનો પહેલો સ્વાધ્યાય 5.3 દાખલા ક્રમાંક 5. સ્વાધ્યાય 5.3 દાખલા ક્રમાંક 5. હળવેકથી સ્ક્રીનશોટ લઈ લ્યો, જેથી કરીને તમે જ્યારે આપણી મીટિંગ પૂરી થાય ત્યારે પણ સુંદર દાખલો ગણી શકો. વેરી ગુડ, વેરી ગુડ. હવે વિદ્યાર્થીઓ લગભગ બધા જોઈન થઈ ગયા હોય, બરાબર છે. હવે સ્વાધ્યાય 5.3માં આપણે ગઈકાલે એક લાંબો દાખલો છે કે જેની અંદરમાં કુલ 10 પેટા પરિણામો છે. આ 10 પેટા પરિણામ વાળો ત્રીજો દાખલો છે. પ્રારંભ કરીએ છીએ. જે જોઈન થઈ ગયા છે બધા જ વિદ્યાર્થીઓ વેલકમ. સ્વાધ્યાય 5.3 દાખલા ત્રીજાનું પહેલું. જે વસ્તુ આપેલી છે અહીં કરીને લખીએ. અહીં a બરાબર 5, D બરાબર 3, an બરાબર 50. તો n બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન
SN બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો, જે વસ્તુ આપેલી છે એને અહીં કરીને લખી, માંગેલી વસ્તુને આપણે હવે કરીને લખેલી છે. તો કેવી રીતે દાખલાનો પ્રારંભ કરવાનો છે આપણે હળવેથી આગળ વધીએ. સર્વપ્રથમ બેટા, બરાબર, જે વસ્તુ આપેલી છે એના સંદર્ભમાં માંગેલી વસ્તુ છે એને જોતા ગયા છે. દાખલા ક્રમાંક ત્રીજાનું પહેલું, AN બરાબર A વત્તા n-1D. AN કેટલા આપેલા છે? 50. A કેટલા છે? 5. n-1 D કેટલા છે? 3. 50 બરાબર 5 વત્તા 5n ઓછા 3. 50 બરાબર 5 માંથી 3 જાય, 2 વત્તા 5n. 50 ઓછા 2 અહીંયા 3n આવશે. 3 છે બેટા, બરાબર 3n. 48/3 બરાબર n. nની કિંમત કેટલી મળશે? 16. ફરીથી પ્રથમ પદ 5, સામાન્ય તફાવત d 3, અંતિમ પદ an 50. તો n પદો કેટલા છે? a અને SN બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન તમારે પૂછ્યું છે. હવે માંગેલી વિગત હવે કરીને AN બરાબર A વત્તા n-1D. AN એટલે 50 બરાબર A એટલે 5 વત્તા n શોધવાના છે -1 D એટલે 3. 50 બરાબર 5 વત્તા 3n ઓછા 3 × 3. 5 માંથી 3 જાય એટલે 2 વત્તા 3n. હવે બેટા 2 ઓછા થઈને જાય 3n. 50 માંથી 2 જાય 48. n ને સૂત્રનો કરતા બનાવ્યો છેદમાં 3. 16 તેરી 48. હવે તમારી પાસે પદોની સંખ્યા છે. હવે SN બરાબર પદોની સંખ્યા છે બેટા n/2 A + L. બરાબર, પદોની સંખ્યા તમારી પાસે છે. SN તો 16 પદ થયા. 16/2. પ્રથમ પદ 5, અંતિમ પદ L. આ છે ને, આને L પણ કહેવાય. હવે S16 8, 50 ને 5 55. 55 8 440 થશે. તો તમારા 2 જવાબ પ્રાપ્ત થઈ ગયા જે શોધવાના હતા. સ્વાધ્યાય 5.3 દાખલા ત્રીજાનું પહેલું. હું આપ લોકોને એના પછીનું કંઈ દાખલો ગણાવું એ પહેલાં મસ્તીનો સ્ક્રીનશોટ આ દાખલાનો લઈ લ્યો દીકરા. આપણે આજે ત્રીજો દાખલો શાંતિથી પૂર્ણ કરી શકીએ એવી અપેક્ષાઓ છે. ગુડ. હવેનું બીજું, સ્વાધ્યાય 5.3 દાખલા ત્રીજાનું બીજું. આપેલી વિગત અહીં કરીને લખવાની. A બરાબર 7, A13 બરાબર 35, D બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન, S13 બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. કોઈ જાતની ઉતાવળ કરાય નહીં. બરાબર, ઉતાવળ કરનાર દંડ પ્રાપ્ત કરે. હવે n પદ માટે AN બરાબર A વત્તા n-1D. 13 પદ માટે A13 A એટલે 7 વત્તા 13 - 1 D શોધવાનું છે. A13 કેટલા છે? 35. 7 વત્તા 12D. 35 ઓછા 7 બરાબર 12D. 35 માંથી 7 જાય 28. કોઈ જાતની ઉતાવળ કરવાની નથી. એના છેદમાં 12 બરાબર D. Dનું મૂલ્ય 7/3. 7 ચોક 28 ને 4 તેરી 12. એટલે Dનું મૂલ્ય તમારી પાસે પ્રાપ્ત થઈ ગયું. હવે S13 પૂછ્યું છે. હવે શું પૂછ્યું છે? S13. તો બેટા SN બરાબર n/2 A વત્તા L. પ્રથમ પદ અને અંતિમ પદ આપ્યું હોય. S13 13/2. પ્રથમ પદ છે 7 અને 13મું પદ છે 35. 13મું પદ કેટલા છે? 35. અંતિમ પદ એટલે 13. S13 13/35 ને 7 42. હવે બેટા અહીંયા દાખલો ગણો.
S13 બરાબર 13 ગુણ્યા 21. S13 બરાબર 273. આ રીતે એણે બે જવાબ આપણી પાસે માગ્યા છે, જે આપણે પૂર્ણ કરેલા છે. બેટા નિરાતે આ દાખલાનો આપ લોકો સ્ક્રીનશોટ લઈ લ્યો, જેથી કરીને મીટિંગ પૂરી થાય ત્યારે પણ તમે દાખલો ગણી શકો. સ્વાધ્યાય 5.3 દાખલા ત્રીજાનું બીજું છે. આપેલી વિગતો અહીં કરીને લખવાની, માંગેલી વિગત હવે કરીને લખવાની. ઓકે, હવેનું ત્રીજું. સ્વાધ્યાય 5.3 દાખલા ત્રીજાનું ત્રીજું. અહીં A12 બરાબર 37, D બરાબર 3, A બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન, S12 બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. બેટા હવે એનમાં પદ માટે an બરાબર a વત્તા n-1d. 12મા પદ માટે a12, a એટલે કોણ શોધવાના છે, n એટલે 12 - 1, d એટલે 3, a12 કેટલા આપેલા છે 37, a વત્તા 11 ગુણ્યા 3, 37 બરાબર 33, a વત્તા 33, 37 - 33 બરાબર a. એનું મૂલ્ય કેટલું પ્રાપ્ત થઈ જાય 4. કોઈ જાતની ઉતાવળ કર્યા વિના આપણને એનું મૂલ્ય કેટલા પ્રાપ્ત થયા 4. હવે એને પ્રશ્ન હું કર્યો S12 બરાબર n પદોના સરવાળા માટે Sn બરાબર a વત્તા n/2 a વત્તા l. અહીંયા કુલ 12 પદો આપેલા છે બરાબર. અહીંયા 12/2. પ્રથમ પદ કેટલું આપ્યું છે a એટલે હમણાં જ મળ્યું 4, અને 12 પદોનો કેટલા આપ્યા છે 37. તો S12 બરાબર 6, 37 ને 4 41, 41 ગુણ્યા 6 એટલે 246. બેટા જે બે પદો તમારે પ્રાપ્ત કરવાના હતા એ તમારી સામે છે, આપની સમક્ષ. સ્વાધ્યાય 5.3 દાખલા ત્રીજાનું ત્રીજું છે. બીજું કંઈ કરાવું પહેલાં નિરાતાનો સ્ક્રીનશોટ લઈ લ્યો. જ્યારે પણ આપણી મીટિંગ પૂર્ણ થાય આપ આ દાખલાનો શાંતિથી અભ્યાસ કરી શકો છો. કોઈ જાતની આપણે ઉતાવળ કરતા નથી. ગુડ. હવે આગળ છે સ્વાધ્યાય 5.3 દાખલા ત્રીજાનું ચોથું. શું કહે છે બેટા? મારી પાસે રકમ છે અહીં a 3 બરાબર. ચોથા દાખલા 15, S10 બરાબર 125, D બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન અને A10 બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. હવે બેટા હવે એનમાં પદ માટે an બરાબર a વત્તા n-1d. ત્રીજા પદ માટે a3, a એટલે ખબર નથી, n એટલે 3 - 1, d તમને ખબર નથી. બરાબર છે. ચાલો હવે આગળ વધીએ છીએ. a3 કેટલા છે 15 બરાબર a વત્તા 2d. આને આપણે સમીકરણ નંબર 1 કહીએ. હવે વિદ્યાર્થીઓ અહીંયા છે જોજો શું છે, n પદોના સરવાળા માટે n પદોના સરવાળા માટે Sn બરાબર. Sn નું સૂત્ર છે n/2 2a વત્તા n-1d. S10 10 પદનો સરવાળો છે 10/2 2a વત્તા n એટલે 10 - 1 અને d. S10 કેટલા આપ્યા છે 125, અહીંયા 5. ઉતાવળ કરનાર દંડ પ્રાપ્ત કરે. 2a વત્તા 9d 125/5 બરાબર 2a વત્તા 9d.
ઉતાવળ કરાય નહીં. 25 બરાબર 2a વત્તા 9d સમીકરણ નંબર 2. બેટા હવે તમે ત્રીજું લેક્ચર મારી પાસે ભણી ગયા, ત્રીજું ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ. a વત્તા 2d 2a વત્તા 9d સમીકરણ 1 ને 2 વડે ગુણી સમીકરણ 2 ને 1 વડે ગુણી લોપ કરતા આને 2 વડે ગુણો છો 2a વત્તા 4d બરાબર 30. આને તમે 1 વડે ગુણો છો 2a વત્તા 9d બરાબર 25. માઇનસ માઇનસ અને માઇનસ. આપ લોકોને સૂચિત કરી દઉં કે તમારે ફૂટ અને પેન્સિલનો વપરાશ કરાય, ચોખ્ખું બધું દેખાવું જોઈએ. બરાબર છે? બધું એકદમ ક્લિયર કટ નિશાની દેખાય. 2a કેન્સલ, 4માંથી 9d જાય. બરાબર? 4માંથી 9d જાય એટલે માઇનસ 5d. અહીંયા આવશે 5, તો d બરાબર -1. d છે આપણે શોધવાના હતા, એ પ્રાપ્ત થઈ ગયા. હવે બેટા અહીંયા તમારે નીચે દાખલો કરવાનો. બરાબર? એનમાં પદ માટે. હવે આપણે એ જો મેળવવું હોય, ડીની કિંમત સમીકરણ 1માં લેતા 15 બરાબર a વત્તા 2 માઇનસ 1, 15 બરાબર a ઓછા 2, 15 વત્તા 2 બરાબર a, તો એનું મૂલ્ય 17. એનમાં પદ માટે an a વત્તા n માઇનસ 1d. હવે તમારે 10મું પદ જોશે. 10મું પદ a10. એ એટલે કોણ છે બેટા? હમણાં જ મળ્યા 17. 10 માઇનસ 1 d એટલે ઓછા 1. a10 17 વત્તા 9 ઓછા 1. a10 17 ઓછા 9. 17માંથી 9 જાય એટલે 8. તો બીજું જે તમારે પદ શોધવાનું હતું a10 મૂલ્ય આવે છે 8. તો 5.3 દાખલા ત્રીજાનું ચોથું. બરાબર? તમે સ્ક્રીનશોટ પાડી લ્યો. સંપૂર્ણ દાખલો ક્યાંય કપાતો નથી, ક્યાંય દાખલો કપાતો નથી બેટા. વેરી ગુડ. ધીમે ધીમે આપણે સુંદર મજાના સ્વાધ્યાય 5.3ના દાખલા ત્રીજાના 4 પૂર્ણ કર્યા. સ્ક્રીનશોટ લેવાઈ ગયો. હવે આગળ એનું 5 સ્વાધ્યાય 5.3 દાખલા ત્રીજાનું 5મું. આપણે ક્રમ એવી રીતે લખીએ કે તમને ક્યાંય પ્રશ્ન રહે નહીં. બેટા અહીં જે આપેલી વિગતો છે, ડી બરાબર 5, S9 બરાબર 75, એ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન અને 5મામાં A9 બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. હવે હમણાં જ આવો દાખલો કરી ગયા, આખું પેજ ભરાઈ જાય. આખું પેજ ભરાઈ જાય બેટા, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બરાબર? ડી અને એસએન જ આપેલા છે n પદોના સરવાળા માટે. n પદોના સરવાળા માટે એસએન બરાબર n/2 2a વત્તા n માઇનસ 1d. બેટા 9 પદ છે. S9 9/2 2 a શોધવાના, 9 માઇનસ 1 અને d 5 આપેલા છે. તો બેટા S9 કેટલા છે? 75. 9/2 2a વત્તા 8 અને 5. 75 9/2 2a વત્તા 8 × 40. ઉતાવળ કરનાર હંમેશા દંડ પ્રાપ્ત કરે છે. હવે બેટા 75 બરાબર 9/2, અહીંથી બગડો સામાન્ય, a વત્તા 20. 75 બરાબર 9, a વત્તા 20. હવે કોઈ જાતની ઉતાવળ આપણે નથી કરતા. 75 બરાબર 9a વત્તા 180. 75 ઓછા 180 બરાબર 9a.
ઓછા 105/9 બરાબર એ. 3 વડે છેદ ઉડાડો. હજી આપણે ઉતાવળ કરી હોય તો આપણને નુકસાની છે, ચેક કરો. Sn બરાબર n/2, 2a વત્તા 9 - 1b, b એટલે 5, 9 માંથી 1 જાય 8, 8 ગુણ્યા 5 એટલે 40. બેયમાંથી બગડો સામાન્ય તો અહીંયા a વત્તા 20, બગડો ઉડા 9a એના ગુણાકારમાં 20, તો 9a વત્તા 9 ગુણ્યા 20 એટલે 180. હવે બેટા આ 180 એ બાજુ ઓછા થઈને જાય એટલે ઓછા 105 આવ્યા. ઓછા 105 બરાબર 9a. ઉતાવળ આપણે હજી કંઈ કરી હોય તો હજી સુધારી લઈએ આપણી ભૂલ. બરાબર 9a, 9 દુ 180, 75 માંથી 180 ઓછા 5, 35 વડે છેદ ઉડે, -35/3. આ તમારું પ્રથમ પદ આવી ગયું. આ તમારું પ્રથમ પદ આવી ગયું. આ પ્રથમ પદ છે એ મળી ગયું એ. હવે A9 શોધવાનું છે. બરાબર, તમારે લોકોએ નીચે દાખલો મળવાનો, અહીંયા જગ્યા ઓછી હોય એનમાં પદ માટે. An બરાબર a વત્તા n-1d. 9મા પદ માટે A9 બરાબર a વત્તા n-1d. હવે અહીંયા A9, a એટલે હમણાં જ મળ્યા, -35/10 વત્તા 9 - 1 અને d નું મૂલ્ય 5. A9 -35/3 8 50. હવે બેટા A9 -35/3 વત્તા 40, A9 -35 વત્તા 120/3, A9 120 માંથી 35 જાય એટલે 85/3. સમગ્ર દાખલો તમારી સામે છે બેટા. એકદમ નિરાતે સ્ક્રીનશોટ લઈ લ્યો, જેથી કરીને તમને દાખલો ગણવામાં મજા આવે. આપણે અડધી યાત્રા પૂરી કરી. દાખલા ત્રીજાના 5 પૂરા કર્યા. હજી એની અંદરમાં 6 થી 10 સુધી જવાનું છે. આજની જ મિટિંગમાં આપણે પૂર્ણ કરવા કટિબદ્ધ છીએ. સ્ક્રીનશોટ લેવાઈ ગયો હોય. હવે સ્વાધ્યાય 5.3 દાખલા ત્રીજાનું છઠ્ઠું. સ્વાધ્યાય 5.3 દાખલા ત્રીજાનું છઠ્ઠું. જેમ દરેક દાખલા હું 2 વખત ક્રમ આપું છું, તમારે પણ શાંતિથી એવા ક્રમ અપાય. તો છઠ્ઠું શું છે બેટા? છઠ્ઠામાં a બરાબર 2, d બરાબર 8, Sn બરાબર 90, n શોધવાના છે અને an શોધવાના છે. માંગેલી વિગતો છે એને અહીં કરીને લખાય, માંગેલી વિગતને હવે કરીને લખાય. છઠ્ઠો દાખલો કેવી રીતે? તો ધ્યાન આપો બેટા. a અને d છે, બરાબર છે, a અને d છે, Sn છે. તો n પદોના સરવાળા માટે Sn n/2, 2a વત્તા n-1d. હવે Sn અહીંયા તમને 90 આપેલા છે, n શોધવાનો છે. 2 a એટલે 2, n-1 d એટલે 8. 90 ગુણ્યા 2 બરાબર n, 2 દુ 4, બરાબર છે. અહીંયા 8n -8. હવે બેટા 180 બરાબર n, 8n - 4. ઉતાવળ કરનાર દંડ પ્રાપ્ત કરે બેટા. 180 8n² ઓછા 4n, 0 બરાબર 8n² ઓછા 4n ઓછા 180. હવે બધામાંથી ચોગડો સામાન્ય, તો 2n² ઓછા 2n ઓછા 45, 0 બરાબર 2n² 2n ઓછા 45. આ તો 0 નથી એટલે આ 0 હોય. હવે બેટા 45 દુ 90, બરાબર છે. ઉતાવળ કરનાર હંમેશા દંડ પ્રાપ્ત કરે.
બરાબર છે? ઉતાવળ કરવાથી તમને ને મને બેયને મજા ના આવે. બરાબર, હજી આપણે ક્યાંય ભૂલ કરી હોય તો ચેક કરી. 8n ઓછા 4 Sn બરાબર n/2 2a વત્તા n-1d. Sn છે 90, n/2 a એટલે 2 વત્તા n-1 n આપેલા નથી, d એટલે 8, 8n - 8 8n - 4 8n નો વર્ગ ઓછા 4n 180. બધામાંથી ચોકડો સામાન્ય છે એટલે અહીંયા ખાલી n આવે બેટા, અહીંયા ખાલી n આવશે. 45 દુ 90, 10 દુ 90. તમારો દાખલો આપણે અહીંથી પ્રારંભ કરીએ. 0 બરાબર 2n વર્ગ ઓછા 10n વત્તા 9n ઓછા 45. 0 બરાબર 2n સામાન્ય, n - 5 નવડો n - 5. 0 બરાબર n - 5 2n વત્તા 9, તો n બરાબર 5 આવશે, કારણ કે n નું કિંમત ઋણ શક્ય હોય નહીં. બરાબર, n બરાબર 5 આવી ગયું. હવે n બરાબર 5 આવી ગયું તો an મળશે. n માં પદ માટે an બરાબર a વત્તા n-1d. an બરાબર a એટલે પ્રથમ પદ 2, n એટલે 5 ઓછા 1 અને d એટલે 8. an બરાબર 2 વત્તા 4 ગુણ્યા 8, 2 વત્તા 32. an નું મૂલ્ય આવશે 34. આ પહેલો જવાબ, આ બીજો જવાબ. શાંતિથી વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. એકદમ નિરાતે સ્ક્રીનશોટ પાડી લ્યો. વેરી ગુડ. આ રીતે આપણે 6 દાખલાઓ ત્રીજાના પૂર્ણ કર્યા છે. આપણી પાસે હજી 13 મિનિટ જેટલો સમય છે. 3 દાખલાઓ ગણવાના, 4. સ્પીડ રાખીએ જેથી કરીને ત્રીજો દાખલો પૂરો થઈ જાય. હવે બેટા સ્વાધ્યાય 5.3 દાખલા ત્રીજાનું 7મું. દાખલા ત્રીજાનું 7મું. બેટા અહીં a બરાબર 7મું છે, 8. an બરાબર 62, Sn 210. n શોધવાનો જ, d શોધવાનો છે. 7મો દાખલો બેટા, જ્યારે પહેલું પદ ને છેલ્લું પદ આપ્યું હોય ત્યારે દાખલો સહેલો પડે. હવે Sn બરાબર n/2 a પ્લસ l, આને l કહેવાય. Sn તમે જાણો છો 210, n શોધવાના છે. 8 વત્તા 62, n/2 70, n અને 35. 210/35 બરાબર n, તો n ની કિંમત 6. 35 6 210 થાય. n તમારી પાસે આવી ગયો. હવે d મળશે. n માં પદ માટે an a વત્તા n-1d. હવે an તમે જાણો છો 62, છઠ્ઠું પદ છે ને, બરાબર. n તમારી પાસે આવી ગયું, છઠ્ઠું પદ છે. તો a6 બરાબર a એટલે 8, 6 - 1 અને d શોધવાનું. a6 કોણ છે તો કે 62, 8 વત્તા 5d. 62 માંથી 8 જાય 5d. 62 માંથી 8 જાય એટલે 54 બરાબર 5d. 54/5 બરાબર d. આ તમારો પહેલો જવાબ, આ તમારો બીજો જવાબ. બેટા નિરાતે સ્ક્રીનશોટ પાડી લ્યો એટલે તમે દાખલો આપણી મીટિંગ બરખાસ્ત થાય પછી પણ જોઈ શકો. વેરી ગુડ, ગુડ. હવે બેટા સ્વાધ્યાય 5.3 દાખલા ત્રીજાનું 8મું. બરાબર, દાખલો ત્રીજો એનું 8મું. નિરાતે અહીં આપેલી વિગતને અહીં કરીને લખવાની છે. an નું મૂલ્ય છે 4, d નું મૂલ્ય છે 2, Sn છે -14 અને n અને d શોધવાના છે. n અને d આના જેવો જ દાખલો છે બેટા. બરાબર છે, હજી a શોધવાના. 8મા દાખલામાં n અને a શોધવાના, કારણ કે d તો આપેલો છે. ચાલો, હવે a અને d બે શોધવાના હોય 8મા દાખલામાં, તો an થી ચાલુ કરવું પડે. અહીં હવે n માં
પદ માટે a વત્તા n-1d એ nનું મૂલ્ય 4 એ તમારે શોધવાના છે વત્તા n-1 d એટલે 2 4 બરાબર a વત્તા 2n-2 ઉતાવળ કરનાર દંડ પ્રાપ્ત કરે. હવે બેટા જરી પણ ઉતાવળ કર્યા વિના બરાબર 4 વત્તા 2 બરાબર a વત્તા 2n 6 બરાબર a વત્તા 2n તો એનું મૂલ્ય શું આવશે 6 - 2n સમીકરણ નંબર 1 એની વેલ્યુ આવી ગઈ. હવે Sn તમને આપેલા છે બરાબર કોઈ પણ જાતની ઉતાવળ કર્યા Sn બરાબર n/2 2a વત્તા n-1d Sn તમે જાણો છો -14 હવે n શોધવાના છે n ના છેદમાં 2 2 a એટલે 6 - 2n વત્તા n-1 d એટલે 2 હવે -14 ગુણ્યા 2 આ બે ક્રોસ ગુણાકારમાં n 6 દુ 12 -4n વત્તા 2n ઓછા 2 સાદરૂપ આપતા જઈએ છીએ જેથી કરીને કોઈ ઇસ્યુ ના રહીએ. હવે -28 બરાબર n 12માંથી 2 જાય એટલે 10 -2n ઉતાવળ કરનાર દંડ પ્રાપ્ત કરે -28 10n - 2n વર્ગ આ બાજુ લઈ લ્યો 2n વર્ગ ઓછા 10n ઓછા 28 બરાબર 0 બગડો સામાન્ય n વર્ગ ઓછા 5n ઓછા 14 બરાબર 0 હવે બગડો તો 0 નથી n વર્ગ ઓછા 5n ઓછા 14 બરાબર 0 14 એકુ 14 7 દુ 14 n વર્ગ ઓછા 7n વત્તા 2n ઓછા 14 બરાબર 0 તો બેટા n સામાન્ય n ઓછા 7 બગડો સામાન્ય n ઓછા 7 n ઓછા 7 n વત્તા 2 તો n બરાબર 7 અથવા n બરાબર ઓછા 2 આ શક્ય હોય નહીં તો n બરાબર કેટલા આવશે 7 આ તમારો પહેલો જવાબ. હવે સમીકરણ 1માં કિંમત લેતા સમીકરણ 1માં કિંમત લેતા a બરાબર 6 ઓછા 2 n એટલે 7 6 - 14 એટલે -8 એની કિંમત કેટલી આવશે -8 આ એની કિંમત આવી ગઈ. બીજું કાંઈ પણ કરાવીએ પહેલાં પ્રસ્તુત દાખલાનો સ્ક્રીનશોટ લઈ લ્યો બરાબર છે કંઈ વસ્તુ કપાતી નથી. ગુડ બેટા આ હતું 8મું 5.3 હવે 9 અને 10 બે રહ્યા બરાબર શોર્ટ એન્ડ સ્વીટ દાખલાઓ છે એટલે ચિંતા ના કરતા થઈ જ જશે. સ્વાધ્યાય 5.3 દાખલા ત્રીજાનું 9મું સ્વાધ્યાય 5.3 દાખલા ત્રીજાનું 9મું આપેલી વિગતો અહીં a બરાબર 3 n બરાબર 8 s બરાબર 192 તો ખાલી d જ શોધવાનો ભાઈ બરાબર. હવે Sn બરાબર n/2 2a વત્તા n-1d Sn 192 n એટલે 8/2 2a એટલે 3 n-1 d શોધવાનો છે. d કેટલા છે શોધવાનો અહીંયા 8 કહેવાય ને n8 એટલે 8 d શોધવાનો છે 192 ગુણ્યા 2 8 6 વત્તા 7d 192 ગુણ્યા 2 2 દુ 4 9 દુ 18 9 વધી આવી 1 2 ને 3 8 6 વત્તા 7d. હવે બેટા 384 ભાગ્યા 8 6 વત્તા 7 8 વડે ભાગો અહીંયા તમારી સમક્ષ ભાગાકાર રજૂ કરી દઉં છું વિદ્યાર્થીઓ ભાગાકાર 384 ભાગ્યા 8 8 4 32 8 8 64 48 - 6 બરાબર 7d 42/7 બરાબર d 7 6 42 ડીનું મૂલ્ય કેટલું પ્રાપ્ત થાય છે 42. તમારે એક જ પ્રશ્ન કરવાનો હતો જે પૂર્ણ થયું. લઈ લ્યો સ્ક્રીનશોટ નાનકડો જ હતો આરામથી દાખલો થઈ જાય. હવે બેટા આપણે ભણી રહ્યા છીએ સ્વાધ્યાય 5.3 દાખલા ત્રીજાનું 10 છેલ્લું એટલે મીટિંગ પૂરી થાય પહેલાં સંપૂર્ણ થઈ જાય. સ્વાધ્યાય 5.3 દાખલા ત્રીજાનું 10મું નિરાતે પ્રશ્નનો ક્રમ ચોખ્ખા અક્ષરે લખો.
આપેલી વિગતોને અહીં કરીને લખવાની. એલ એટલે અંતિમ પદ, જેને એન પણ કહી શકાય. બરાબર. એસ 144, એન પદોની સંખ્યા 9, એ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. તો બેટા એન પદોના સરવાળા માટે એસએન બરાબર n/2 a પ્લસ એલ. એસએન 144, એન છે 9/2, એ શોધવાનું. અંતિમ પદ 28, 144 ગુણ્યા 2 અને 9, એ વત્તા 28. હવે 144 ગુણ્યા 2/9, એ વત્તા 28. 16 ગુણ્યા 2, એ વત્તા 28. 32 ઓછા 28 બરાબર એ. તો એનું મૂલ્ય કેટલું આવશે? 4. જોઈ લો બેટા નિરાંત. ન સમજાય ત્યાં સ્ક્રીનશોટ પાડો. બરાબર છે. એન પદોનો સરવાળો સૂત્ર છે 144, આ છે 9/2, કારણ કે 9 છે. એ શોધવાના, એલ એટલે 28. હવે આ 2ના ગુણાકારમાં આવશે. 144 ગુણ્યા 2, 9 એના ભાગાકારમાં જાય. 16 નવા, 16 2 32, વત્તા ઓછા થઈને જાય. એનું મૂલ્ય 4, જે આપણે એનું મૂલ્ય શોધવાનું હતું. સ્ક્રીનશોટ પાડી લ્યો. થોડી જ મિનિટ હોય. બરાબર. આપણે મીટિંગને ધીરે ધીરે પૂર્ણ કરીશું બેટા. સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે મીટિંગ એન્ડ કરીએ. ગુડ, વેરી ગુડ, ગુડ.